આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 14 સંભાવના એમાં સ્વાધ્યાય 14.1 એનો દાખલા નંબર 1 જોવાનો છે, જે વિધાનો સ્વરૂપે છે અથવા તો કહો તો ખાલી જગ્યા સ્વરૂપે છે. નીચેના વિધાનો પૂર્ણ કરો. એમાં પહેલું, ઘટના ઈ ની સંભાવના વત્તા ઘટના ઈ નહીં ની સંભાવના બરાબર ખાલી જગ્યા. એક સૂત્ર સ્વરૂપે તમને કહું તો P of E વત્તા P of E બાર બરાબર 1. એટલે કે ઘટના ઈ બને એની સંભાવના વત્તા ઘટના ઈ બને નહીં એની સંભાવના, આ બંને સંભાવનાનો સરવાળો કેટલો થાય? બરાબર 1. તો અહીંયા એ જ વસ્તુ છે શાબ્દિક સ્વરૂપે, ઘટના ઈ ની સંભાવના વત્તા ઘટના ઈ નહીં ની સંભાવના બરાબર બંનેનો સરવાળો થશે 1. આપણે અગાઉ એક વિડીયો અપલોડ કરેલો છે પ્રસ્તાવના સ્વરૂપે, એ પ્રસ્તાવનાનો વિડીયો જોઈ લો એટલે લગભગ આમાંથી બધી ખાલી જગ્યા એટલે કે વિધાનોનો જવાબ તમને મળી જાય. બીજું વિધાન, ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના શૂન્ય છે, કે જે ઉદ્ભવી શકવાની નથી. શૂન્ય. આવી ઘટનાને અશક્ય ઘટના કહેવાય, કે જે ક્યારેય બનવાની જ નથી. અશક્ય ઘટના કહે છે. ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના કેવી હોય? શૂન્ય. ક્યારેય ઉદ્ભવશે જ નહીં એવી ઘટના, આવી ઘટનાને અશક્ય ઘટના કહે છે. હવે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના 1 છે. આપણે ખ્યાલ જ છે કે એ ઘટના બનશે જ, ચોક્કસપણે બનશે. તો એની એ ઘટનાની સંભાવના 1 છે. આવી ઘટનાને શું કહેવાય? તો કે ચોક્કસ ઘટના. ચોક્કસ ઘટના અથવા તો તમે કયો શક્ય ઘટના, અથવા તો બીજી વસ્તુ શું કહી શકો? શક્ય ઘટના, અથવા તો નિશ્ચિતપણે બનશે જ, નિશ્ચિત ઘટના એ પણ કહેવાય. અથવા નિશ્ચિત ઘટના, નિશ્ચિત ઘટના. ચાલો, એટલે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના 1 છે. આવી ઘટનાને ચોક્કસ ઘટના અથવા નિશ્ચિત ઘટના કહે છે. હવે પ્રયોગની ચોથું વિધાન, પ્રયોગની તમામ મૂળભૂત એટલે કે પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો કેટલો થશે? તો કે 1 છે. તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓ બની હોય એ બધી જ મૂળભૂત અથવા તો પ્રાથમિક ઘટનાઓનો સરવાળો કેટલો થશે? 1. પાંચમું અને છેલ્લું વિધાન, ઘટનાની સંભાવના. હવે હું તમને એક વસ્તુ લખાવું પેલા તો, 0 લેસ ધેન ઇક્વલ ટુ P of E લેસ ધેન ઇક્વલ ટુ 1. અહીં તમે E ના બદલે કોઈ પણ વસ્તુ મૂકી શકો. એટલે કે કાં તો ઘટનાની સંભાવના 0 હોય, કાં તો ઘટનાની સંભાવના 1 હોય, કાં તો ઘટનાની સંભાવના 0 થી મોટી, કાં તો ઘટનાની સંભાવના 1 થી નાની. આમાં પાંચમું વિધાન આવી ગયું. ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી એટલે કે 0 કે 0 થી મોટી અથવા તેના જેટલી, 0 થી મોટી અથવા તેના જેટલી, અને 1 થી નાની, 1 થી નાની અથવા તેના જેટલી હોય છે. એટલે જો આ મેં લખાયું ને એ પાંચમું વિધાન જ છે, અને આ જે લખાયું એ પહેલું વિધાન છે, એવું આપણે કહી શકીએ. ફરીથી, ઘટનાની સંભાવના 0 થી મોટી અથવા તેના જેટલી અને 1 થી નાની અથવા તેના જેટલી હોય છે. તો સ્વાધ્યાય 14.1 એનો દાખલા નંબર 1 આપણે પૂરો કરીએ છીએ.